મહેસાણાના યાત્રાધામ બહુચરાજીથી આ સમયના સૌથી મોટા અને ગરમાગરમ સમાચાર। છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે। આજે બહુચરાજીમાં કોંગ્રેસ સરકારે સામે મોરચો માંડી અને ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યું, જેનું કારણે રાજકારણ ગરમાયું। જોકે આ વિરોધ પ્રદર્શન વધુ વેગ પકડે તે પહેલાં જ બહુચરાજી પોલીસ એક્શન લઈ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી છે। શક્તિપીઠ બહુચરાજીમાં મુસાફરો ટ્રેન બંધ હોવાને કારણે સ્થાનિક અને શ્રદ્ધાળુ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ હવે સરકારને સીધી ચીમકી આપી દીધી છે। યાત્રાધામ બહુચરાજીમાં રેલવે સુવિધા પુનઃ શરૂ કરવાની માંગ સાથે આજે બહુચરાજી તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જોકે આંદોલન ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે કડક વલણ અપનાવી કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા। કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી મુસાફર ટ્રેન બંધ હોવાને કારણે સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડ્યો છે અને શ્રદ્ધાળુ પરેશાન થઈ રહ્યા છે। આજે કોંગ્રેસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી। મુસાફર ટ્રેન બંધ રહેતા બહુચરાજી આસપાસના 50થી વધુ ગામોનું મુખ્ય બજાર હવે સુમસામ ભાસી રહ્યું છે। કોંગ્રેસ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે જો મારુતિ કંપની માટે બ્રોડગેજ લાઇન પર કોમર્શિયલ ગુડ્સ ટ્રેન ચાલુ કરી શકાતી હોય તો સામાન્ય જનતા માટે પેસેન્જર ટ્રેન કેમ બંધ? કોંગ્રેસે ગર્જના કરી છે કે જો આગામી દિવસોમાં મુસાફરો માટે ટ્રેન શરૂ નહીં કરાય તો મારુતિ સુઝુકી કંપનીની ગાડીઓ ભરેલી ટ્રેનોના પૈડા રોકી દેવામાં આવશે। 9 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જનતાની સુવિધા માટે ટ્રેન ન શરૂ થતાં હવે જનતાનો આક્રોશ કોંગ્રેસના માધ્યમથી રસ્તા પર આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ આંદોલનની ચીમકી બાદ રેલવે તંત્ર જાગે છે કે પછી આગામી દિવસોમાં રેલ રોકો આંદોલનથી મામલો વધુ બીચકશે। પળે પળની અપડેટ જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી। નમસ્કાર, અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। શું નામ છે આપનું? હું દિનેશદાન ગઢવી, બેચર શહેર કોંગ્રેસ પ્રમુખ। અત્યારે ધરણા કરવામાં આવ્યા છે, કઈ બાબતમાં? પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે ધરણા કરવામાં આવે છે બેન। છેલ્લા 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે। માલગાડી મારુતિ માટે ચાલુ છે પણ પેસેન્જર ટ્રેન બંધ છે। અહીંના જે નાના વેપારીઓ રહ્યા ત્યાંથી અમદાવાદથી માલ લઈ અને વેચાણ કરવા માટેની જે વ્યવસ્થા એ ખોરવાઈ જાય છે। યાત્રાળુનો ઘસારો ઓછો થાય છે, માટે પેસેન્જર ટ્રેન ચાલુ કરવી ખૂબ જરૂરી છે। ખાસ વાત કરવામાં આવે તો કેટલા વર્ષથી પેસેન્જર માટે ટ્રેન નથી? 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે બેન। તો જે પ્રકારની મોટી કંપનીઓ આવેલી છે તેમને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે માલગાડી? અહીંયા મારુતિના આવવાથી BRCL બહુચરાજી રેલવે કોર્પોરેશન લિમિટેડ કંપની નામની અહીં ખાનગીકરણ રેલવેનું કરવામાં આવ્યું છે એવું નક્કી કહી શકાય। રેલવેનું ખાનગીકરણ થઈ ગયું છે એવું કહી શકાય। ભરતજી, આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ધરણાનો, કયા મુદ્દાઓને લઈને બેઠા? આજે બહુચરાજી ખાતે જે પ્રોગ્રામ ધરણાનો રાખવામાં આવ્યો છે એ મુસાફર ટ્રેન એટલે કે પેસેન્જર ટ્રેન જે છેલ્લા 9 વર્ષથી બંધ કરવામાં આવી છે એ ટ્રેન ચાલુ કરવાની માગણી સાથે આજે અહીંયા અમે બધા કાર્યકરો અને વેપારીઓ ધરણા ઉપર બેઠા છીએ। છેલ્લા 9 વર્ષથી આ ટ્રેન બંધ કરવામાં આવી છે। પાટા એની નવી પટરી નખાઈ ગઈ, આજે 3 વર્ષ થઈ ગયા। એના ઉપર મારુતિ સુઝુકી અને કંપનીઓની ગાડીઓ દોડતી થઈ, પણ યાત્રાળુઓ માટે, વેપારીઓ માટે, ગરીબ અને મધ્યમ લોકો માટે આ ટ્રેન શરૂ નથી થઈ। એટલા માટે તેના ટ્રેન નવી શરૂ થાય, આ અમે કોઈના વિરોધમાં પ્રોગ્રામ નથી રાખ્યો કે કારણ કે આ ટ્રેન શરૂ જે થશે એમાં તમામ પાર્ટીના આગેવાનો કે તમામ પાર્ટીના કે જે લોકો બેસવાના છે। અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે છે કોઈ પક્ષીના હોતા નથી, એ કોઈ પાર્ટીના નથી હોતા, માતાજીના દર્શને આવતા હોય છે। એટલે આ શ્રદ્ધાળુઓ માટે થઈ અને આ ટ્રેન નવી શરૂ થાય એના માટેનો આ પ્રોગ્રામ છે અને આ તાત્કાલિક ધોરણે આ ટ્રેન શરૂ થાય એના માટે થઈને અમે આજે ધરણા ઉપર બેઠા છીએ। મેં કહ્યું ને કે જો ટૂંક સમયની અંદર જો પાટા તૈયાર થઈ ગયા હોય અને અમદાવાદથી કડી, કલોલ, બહુચરાજી, રણુજ સુધીની તમામ પટરી જો ઓકે હોય, એનું ચેકિંગ થઈ ગયું હોય તો શેના માટે ટ્રેન નથી ચાલુ કરતા? જો મારુતિની ગાડી દોડતી હોય તો પેસેન્જર ટ્રેન કેમ નહીં? એટલે અમે ચોક્કસપણે આજે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો થોડા દિવસોની અંદર આ ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો મારુતિ સુઝુકીની અંદર જતી તમામ માલગાડીઓ અમે રોકીશું અને જ્યાં સુધી અમારી પેસેન્જર ટ્રેન નહીં શરૂ થાય ત્યાં સુધી એ માલગાડી અમે મારુતિની અંદર નહીં જવા દઈએ।